વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામે ચકચારી વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યાનો ગુનાનો ઉકેલાયો। મૃતક ખેડૂત પાસેથી મજૂરીના બાકી પૈસા નીકળતા ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા હત્યારા। ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા શખ્સોએ મૃતક ખેડૂત જોઈ જતા કરાઈ હત્યા। માથાના ભાગે કોષ વારીને ખેડૂત દંપતીની હત્યા કરાઈ। ચકુભાઈ રાખોલિયા અને કુંવરબેન રાખોલિયાની હત્યા કરાઈ। વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા બાદ 2 લાખની રોકડ લઈને હત્યારા ફરાર થયા। અમરેલી પોલીસે લૂંટ વિથ ડબલ મર્ડરની 10 દિવસ પહેલાની ઘટનાનો ભેદ ઉકેલ્યો। ઢૂંઢિયા પીપળિયા ગામના 3 અને મધ્યપ્રદેશનો 1 આરોપી ઝડપાયો। અમરેલી પોલીસે 50થી વધુ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સ વડે ડબલ હત્યાનો ભેદ ઉકેલ્યો। 20 કિલોમીટર સુધી સીસીટીવી ન હોવા છતાં પણ અમરેલી પોલીસે ડબલ હત્યાનો ભેદ ઉકેલ્યો। રામજી ઉર્ફ બાલો સોલંકી, આશીષ ઉર્ફ બાવ સોલંકી, અનિલ ઉર્ફ અનકો સોલંકી અને મીઠુ ઉર્ફ રામસિંહ મોહાને ઝડપી પાડ્યા। અમરેલી એસપી સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને લૂંટ વિથ મર્ડરની ઘટનાનો પર્દાફાશ કર્યો। ગઈ તારીખ 17 અને 18ના રાત્રિના દરમિયાન અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં જે ડબલ મર્ડર થયેલ હતો, જેમાં એક 85 વર્ષના દાદા અને 80 વર્ષની એની બીવી, એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો। બનાવ 17 અને 18ના રાત્રના હતો, પરંતુ એ બનાવ જે જાહેર 18ના સાંજે થયો હતો। આપ સૌ જાણો છો, અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં જે યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે। ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે। અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફરલોએ આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે। આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતાં એક સેન્સિટિવ બનાવ હતો। ઘણા બધા મીડિયા મિત્રો તરફથી, પબ્લિક તરફથી, રાજ્ય સરકાર તરફથી, ડીજીપી ઓફિસ તરફથી આ બનાવ બાબતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી। આ બનાવમાં ગઈ તારીખે વડિયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર 4 આરોપીએ છે એમને ધરપકડ કરવામાં આવેલ છે। એ બનાવમાં આપ સૌ જાણો છો, અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને, જેમાં એલસીબીની સંપૂર્ણ ટીમ, એસઓજીની સંપૂર્ણ ટીમ, પેરોલ ફરલોની સંપૂર્ણ ટીમ, એ બધાના સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલીના હોય, સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં, આમ કરીને 55થી 60 લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી। બનાવ જે બનેલ હતો એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતો। જે તે વખતે ભોગ બનનારના જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે, એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હથિયાર વડે ઘા મારીને બહુ જ નિર્ઘનતાથી મારેલ હતું, એવું બનાવ છે। સાથે સાથે તે જ ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાની આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે। ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે, તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે 4 છે, જેમાં બાલો પગાભાઈ સોલંકી, તેઓએ 17 તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે 4 આરોપી છે, આશીષ ઉર્ફે બાવો પગાભાઈ સોલંકી, અનિલ કેશુભાઈ સોલંકી અને મીઠુ રામસિંહ પીડિયાભાઈ મુહા, આમાંથી પહેલાં 3 આરોપી જે છે એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જામવાના છે। બનાવ જ્યારે બનેલ હતો ત્યારે બનાવમાં કોઈ જ વ્યવસ્થિત પુરાવા અથવા કોઈ જ વ્યવસ્થિત લીડ હતી નહીં, પરંતુ પોલીસે ટીમે આ બનાવ બાબતે આશરે આજુબાજુના 20 કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। આ વિસ્તારમાં રહેતા લગભગ 300-350 જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલિકોની ચકાસણી કરી। આ બનાવના જે હથિયાર કોષથી માથામાં જે મારેલ છે તે બાબતે ત્યાંના એ ટ્રેક્ટરના પાછળ જે અવજાર આવે છે એની કોસ્ટ હોવાના લીધે વિસ્તારના લગભગ 150થી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા। સાથે સાથે આ વિસ્તારના એમપી અથવા છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જવા માટેના જે વાહન વ્યવસ્થા છે, ટ્રેવલ્સ છે, ઇકો ગાડી છે અથવા 2 વ્હીલર્સ નીકળતા હોય છે, તે માટે પણ પોલીસને અલગ અલગ ટીમો મહેનત કરી। પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા બાતમીદાર હોય, એમાં બાતમીદારથી અંગત માહિતીના આધારે આ 4 આરોપીમાંથી જે એક મુખ્ય પહેલા આરોપી છે બાલા,
એની ઉપર શંકા જતાં એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા, એના ભાઈ બાવો, આશીષ અને અનિલ, મીઠું એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે. બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ઢુંડિયા પીપળિયા ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલ હતા. ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલાં દવા છંટવા માટે ગયેલ હતો અને એને અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે, જે ભોગ બનનાર પરિવાર છે અને આરોપી છે એકબીજાને ઓળખે પણ છે. ત્યારબાદ એ લોકો એવું નક્કી કર્યું કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ. બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરેલ છે તો ઘેર જતાં ડાબી બાજુથી જે દીવાર છે એ વાળ કૂદીને આ લોકો પહેલાં બાલા અને ત્યારબાદ અન્ય 3 અંદર ગયા. ત્યાં જે ટ્રેક્ટરનો હથિયાર છે કોશ એ અંદર ત્યાં મળ્યો. એ કોશ લઈને એ દરવાજા તોડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે. તે અજવાળોમાં આ જે બાલા છે એમને દાદા ઓળખી ગયો. તો એટલે એમને એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ના, જેથી આરોપીને એવી ભીખ લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે. એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકોએ વારાફરતી આ દાદાના માથામાં સાથે સાથે આ જે દાદી છે કુંવરબેન એમના માથામાં કેશના ઘા કર્યા. પછી એ લોકો ઘરમાં અંદર ગયા. અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી, પરંતુ અત્યાર સુધીના તપાસમાં ત્યાંથી કોઈ કિંમતી માલસામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી. પરંતુ ત્યાં એક સેગડી હતી, એ સેગડી એ લોકો લઈ ગયા હતા અને એ આરોપીના કબજામાં સેગડી મળી આવેલ છે. ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળ કૂદીને બહાર પડીને પાછળના ભાગે જ્યાં ત્યાં અમે ક્વેશ પહેલા દિવસે કબજે કરી હતી ત્યાં ક્વેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શનથી છુપવા માટે દૂર દૂર ભાગી ગયેલ હતા. પોલીસને આ બનાવ બાબતે ટેકનિકલ અને અન્ય રીતે માહિતી મળતા આ આરોપીને અલગ અલગ સમયે પૂછપરછ પણ કરેલ છે. આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ પણ છે. આમાં બાલા ઉપર ભૂતકાળના પ્રોહિબિશનના ગુના છે અને આશીષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે. જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ એવી કેસ આશરે 8 થી 10 દિવસની સમય મર્યાદામાં, જેમાં પબ્લિકમાં એક કાયદાની સુવ્યવસ્થાનું અથવા વિસ્તારમાં જે વાડીમાં અથવા ગામડામાં એકલા દાદા દાદી રહેતા હોય છે એના માટે એક પ્રશ્ન હતો. એ ડિટેક્ટ કરીને અમરેલી જિલ્લા પોલીસે અને અમારી તમામ ટીમોએ બહુ જ સરસ અને સુંદર કામગીરી બતાવેલી છે. સાથે સાથે મારે આજે આપ સૌ થ્રુ અમરેલીના જે પણ રહેવાસી છે, અહીંયાના સરપંચશ્રીઓ છે, રાજકીય આગેવાનો છે, ઉદ્યોગપતિ છે, બિઝનેસમેન છે, એમને પણ એક કહેવાનું એ છે કે આ બનાવના જ્યારે અમે આરોપીની શોધખોળ કરતા હતા ત્યારે એક સમસ્યા જે મુખ્ય અમારા સામે આવી હતી એ સીસીટીવી ફૂટેજનું. ગામમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ના હોવાના લીધે આમાં અમારો સમય ડિટેક્ટ કરવા માટે બહુ જ લાગ્યો. તો મારી અપેક્ષા અમરેલીના તમામ સરપંચશ્રી, રાજકીય આગેવાનો, જે પણ ઉદ્યોગપતિ છે, આપણે અમુક બાબતે ડોનેશન વગેરે કરતા હોય છે. સાથે સાથે મારી અપેક્ષા એ છે કે જિલ્લાના જે પણ તમામ ગામડા છે એ ગામડાના એક સીસીટીવી પ્રોજેક્ટ હાથ લેવું જોઈએ. લોકલ પોલીસ સાથે અને જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને ગામડાના જે અમુક મુખ્ય રસ્તા છે, અમુક મુખ્ય રોડ છે, જ્યાંથી બહારથી કોઈ આવે અથવા નીકળે એની ખબર પડે તો આવી જગ્યાએ ફરજિયાત એક સીસીટીવી લગાડવાની બહુ જ જરૂરિયાત છે. અમે અમુક ગામોમાં સંપર્ક પણ કરેલ છે. તે બાબતે બહુ સરસ એવું સહભાગ પણ આ લોકો તરફથી પ્રતિસાદ પણ મળેલ છે. તો આવનાર સમયમાં અમરેલી જિલ્લા પોલીસ તરીકે જિલ્લા પોલીસ પણ આ બાબતે એક આગળની ભૂમિકા લઈને તમામ વિસ્તારમાં સીસીટીવી લાગશે. ભૂતકાળમાં પણ ભૂતપૂર્વ એસપી તરફથી અહીંયા ઈગલ આઈનું એક પ્રોજેક્ટ કરેલ હતું, જેમાં વિસ્તારના જે પણ મુખ્ય રોડ છે નેત્રમ સિવાયના તે વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર કેમેરા છે. હવે આપણે એના આગળ જઈને ગામડામાં જ્યાં પણ 4 રસ્તા છે, જ્યાં પણ એન્ટ્રી એક્ઝિટ છે, એવી જગ્યાએ પણ આપણે કેમેરાની વ્યવસ્થા ભૂતકાળમાં કરવાનું પ્લાનિંગ ચાલુ છે. આરોપી ઉપર કેવી રીતે શંકા પડી પોલીસને કે એ છે, કેવી રીતે આખી કડી મળી? આરોપી ઉપર જે પોલીસના જે માહિતી છે, પોલીસ વિસ્તારમાં કામ કરતી હોય છે અને જ્યારે પણ કોઈ બનાવ બને તો આમ તો આપણા ગામની સિસ્ટમ જોઈએ તો ગામ નાનું છે, ગામમાં કોણ કેવી રીતે વર્તન કરે છે એ બાબતે પોલીસને હંમેશા માહિતી હોય છે અને એના જ થકી અમારા એક ગુપ્ત બાતમીદારે એવી માહિતી આપી કે એ વ્યક્તિની થોડી તમે ચકાસણી કરજો
અમે આ વ્યક્તિને જ્યારે ચકાસણી કરવા ગયા ત્યારે એ વસ્તુ અમારે ધ્યાને આવી ટેકનિકલ સોર્सेसમાં કે એ વ્યક્તિ થોડુંક કંઈક આપણા પાસેથી છુપાવે છે. અમારી પાસે જે તે વખતે થોડું સમયની જરૂરત હતી એટલે જે તે વખતે અમે એ વ્યક્તિને ટચ નથી કર્યો, પરંતુ અમે આ વ્યક્તિના ઉપર ધ્યાન રાખીને હતા. પોલીસે એમને અમુક બહાને એમના ઘેર જઈ આવી એમને થોડું ટચ કર્યો કે ભાઈ તમે ક્યાં હતા, શું કરતા હતા, જેનાથી આરોપીની એક જે બિહેવિયર છે એ બિહેવિયરમાં જે બદલાવ આવતા હોય છે એ પોલીસ નોટિસ કરતા હોય છે. આમાં તમામ આરોપી કોઈ પણ આ ગામના 3 આરોપી છે, 14 એમપીના છે. તમામ આરોપી બનાવના બીજા દિવસે ત્યાંથી ભાગી ગયેલ હતા, પરંતુ પોલીસના એ વસ્તુ ધ્યાને આવેલ હતી કે ભાઈ પોલીસને જ્યારે પણ આ લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે એ લોકો અલગ અલગ જગ્યા, અમુક રાજકોટમાં, અમુક બોટાદમાં, અમુક એમપી આ રીતની ભાગી ગયેલા છે. જેથી પોલીસની જે શંકા છે એ શંકા વધી ગઈ અને પછી પોલીસી ઢબે આ લોકોને એના ફેમિલીને લાવીને પૂછપરછ કરતાં આ લોકોના અન્ય ઘરમાંથી પુરાવા પણ મળી આવેલ છે. એ પૂછપરછ કરતાં આ લોકો ભાંગી પડેલ છે, કબૂલાત પણ આપેલી છે. એ આપેલ કબૂલાતને વેરીફાઈ પણ કરેલ છે અને તે સંજોગમાં આ જ લોકોએ ગુના કરેલ છે તે બાબતે પૂરતા પુરાવા પણ પોલીસે ભેગા કરેલ છે. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી.